ફોન આઈડિયાને લઈને આવતું દેખાડી રહ્યું છે। ખાસ કરીને એજીઆર રાહત પર ડીઓટીની એક પુષ્ટિ આવતી જોઈ રહ્યા છીએ ખાસ કરીને, અને અહીંયા ખાસ કરીને આ રિલીફ મામલે ડીઓટી પાસેથી સંદેશા વ્યવહાર મળ્યો છે। 31 ડિસેમ્બર 2025 સુધીના એજીઆર ડ્યુઝ જે છે FY7ની અગર વાત કરીએ 2007થી FY19 ફ્રોઝન રહેશે અને મહત્તમ 124 કરોડ આગામી 6 વર્ષમાં વાર્ષિક ધોરણે ચૂકવવાના રહેશે। સાથે જ માર્ચ 2032-2035 વચ્ચેના 4 વર્ષના ગાળામાં 100 કરોડ વાર્ષિક ધોરણે ચૂકવવાના રહેશે। અહીંયાથી ખાસ કરીને અપડેટ જે આવતી અત્યારે જોઈ રહ્યા છે, ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સ જે છે એ ખાસ કરીને અહીંયાથી આપવાના રહેશે। વોડાફોન આઈડિયા માટે જે અપડેટ્સ અત્યારે આવી છે 100 કરોડ એન્યુઅલી ઓવર 4 યર્સ એટલે 2032થી 2035 એમને ચૂકવવાના રહેશે। 124 કરોડ પેડ કરવાના છે એન્યુઅલી ઓવર નેક્સ્ટ 6 યર્સ। અપડેટ્સ અત્યારે જે આવતી દેખાડી રહી છે ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે। ગૌરાંગજી, એક વ્યૂ લઈ લઈએ, કારણ કે ખાસ કરીને કંપની માટે અત્યારે જે આ સમાચાર આવતા જોઈ રહ્યા છીએ એજીઆર મુદ્દે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ચાંદની સમાચારમાં હમણાં આવ્યા છે એટલે મને બી સમજવા માટે થોડો સમય લાગશે, પણ જે બી ફ્લેશિસ સ્ક્રીન પર થઈ રહ્યા છે, એક તો 2007 થી મારા ખ્યાલથી 2025 સુધીના જે બી ડ્યુઝ છે એ જી અને જે રીતના એક ટાઈમ ટેબલ સરકારે વોડાફોનને આપ્યું છે, તો આગળ જતા ચાંદની આને લઈને જે રૂપિયા આપવાના છે સરકારને વોડાફોનને, એ ક્યાંથી ઉભા કરશે? કારણ કે વોડાફોનની બેલેન્સ શીટ એવી બી નથી કે રૂપિયા છલકાઈ રહ્યા છે બેલેન્સ શીટમાં, અને હાલમાં જ આપણે જોયેલું કે પેરેન્ટ કંપનીએ અમુક રૂપિયા ઇન્જેક્ટ કરેલા કંપનીમાં। બીજી તરફ તમે જોવા જાઓ તો સેલ્યુલર સર્વિસ સેક્ટર ભારતમાં તમારે અવારનવાર રોકાણ કરવું પડે છે, ટેકનોલોજી અપગ્રેડ 4G 5G હવે આવનારા ભવિષ્યમાં આપણે 6G ની વાતો કરી રહ્યા છે। અને બીજી તરફ તમે જોવા જાઓ તો ઉપભોક્તાઓની સંખ્યા મહિને દર મહિને વોડાફોન આઈડિયાની ઓછી થઈ રહી છે। તો સમસ્યા એક સમસ્યાનો નિવારણ થયું છે કે હવે આ ફ્રોઝન રહેશે ને આની ઉપર હવે આગળ જતા કેટલા ભાગમાં કેટલા રૂપિયા દર વર્ષે વોડાફોન આઈડિયાને સરકારના ચૂકવવા પડશે, અને એની તમે તૈયારી કેવી રીતે કરશો? 100 કરોડ રૂપિયા નાની રકમ નથી હોતી વોડાફોન આઈડિયા જેવી કંપનીને, જેની બેલેન્સ શીટ ઘણી નબળી છે ચાંદની। એટલે મારા ખ્યાલથી સમાચાર હમણાં આવ્યા છે, આજે આવતીકાલે થોડું સમજીને વાંચીને અભ્યાસ કરીને હું ટિપ્પણી કરું તો વધારે યોગ્ય રહેશે। પણ આપણે જોયેલું કે જ્યારે પહેલા બી સમાચાર આવેલા તો 10% ઉપર હતું વોડાફોનનો આઈડિયા, અને પછી આપણને સ્પષ્ટીકરણ આવ્યું તો 5-10% નીચે બી જતો રહ્યો હતો। એટલે થોડી રાહ જુઓ, હજુ બી આજે સમાચાર આવ્યા છે એટલે સમજવાના પ્રયાસ કરશું અને પછી આપણે। देखिए, हमने 31 दिसंबर को अपने दर्शकों को बताया था कि कैबिनेट ने वोडाफोन आइडिया के लिए राहत पैकेज को मंजूर कर दिया है और कंपनी को मोरेटोरियम पीरियड मिल गया है, कंपनी के एजीआर को फ्रीज कर दिया है। तो वो डिटेल्स अब दूरसंचार विभाग ने जो कंपनी है उसको कम्युनिकेट कर दी है, कंपनी को ब्लैक एंड व्हाइट में दे दिया है कि आपको हमने आपका जो एजीआर का ड्यूज था हमने उसको पूरी तरह से फ्रीज कर दिया है। उसके साथ साथ आपका जो मोरेटोरियम पीरियड है वो करीब 10 साल का रहने वाला है। पहले 5 साल आपको मात्र 114 करोड़ रुपए का एजीआर का ड्यूज देने हैं, और उसके बाद आपको एजीआर के ड्यूज अगले 4 साल करीबन 100 करोड़ देने हैं। और उसके बाद एक सरकार एक कमेटी बना देगी, कमेटी पूरे एजीआर के अमाउंट को रीअसेस और रिकैलकुलेट करेगी, और उस कैलकुलेशन के बाद जो भी अमाउंट आएगा कंपनी को वो देना होगा। तो कंपनी के लिए एक बड़ी राहत यहाँ पर हमने पहले ही बता दी थी कि कंपनी के लिए आने वाली है, अब वो ऑफिशियली आ गई है। कंपनी को 10 साल का एक मोरेटोरियम पीरियड मिल गया जहाँ पर कंपनी को एजीआर की कोई भी रकम नहीं चुकानी है और मात्र चुनिंदा कुछ करोड़ रुपए चुकाने हैं, जिसके बाद कंपनी अपना अगले 10 साल तक सर्वाइव कर सकती है। कंपनी एजीआर के कोई पेमेंट देनी नहीं है।